गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે તો ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને સવારનો નાસ્તો કરવાનો છે કાલે રાત્રે બનાવ્યા હતા થેપલા તો ગાઈસ થેપલા આપને બહુ ભાવે તો ચાલો પેલા નાસ્તો કરી લો થેપલા ને ચા તો થઈ ગયો પણ મમ્મી આજે સવારમાં માર્કેટમાં ગયા કરે સવારમાં જાતા નથી અને ધાણા લેવા ખાલી સ્પેશિયલ મમ્મી તમે માર્કેટમાં ગયા ના ના બટેકા નહોતા એટલે બટેકા લેવા કેમ આ સ્પેશિયલ પણ કરતો તમે 5 વાગે જાવ 5 વાગે જાય પણ હમણાં બધે આપણે બેહવા જાય છે એટલે શાક લેવા જવાતું નથી એટલે સવારમાં જઈએ લઈ આવી હું બનાવવાનું બપોરે રીંગણા બટેકા ને શાક ને દાળ ભાત એવું છે તો જો બપોરનું મેનુ મળી ગયું છે ચાલો આપણે કામ ધંધે લાગીએ સોનલ છે ને રિસીવને નવરાવે છે મળી ગયા બપોરના ટાઈમે બપોરે પછી છે ને તમને સોનલની જે શોપિંગ છે ને એ બધી બતાવી કાલ નહોતા બતાવી ક્યાં કારણ કે કાલ આપણે બધે ઘરને એવું લેવા આવી ગયા હતા અને એવું ઉત્પન્નના છે ને 12:30 થઈ ગયા છે ને જમવા માટે ઘરે આવી ગયા છે ને એ સોફા ઉપર હાલતો નહીં સોફા ઉપર હાલવાનું ચાલુ નીચે હાલતા પપ્પી થઈ જાય પપ્પી જમવા માટે બેસી ગયા છે બધા જમવામાં બટેકાનું શાક ને રોટલી છે હજુ મમ્મી બેસી ગયા છે સોનલ બે ગઈ છે ચાલો પેલા જમીન 4:30 થઈ ગયા છે ને આ ભાઈ જો હમણાં છે ને એવું શીખ્યો છે ને કે 4:30 થાય ને ત્યાં જાગી જાય તો 3 વાગ્યાનો જાગી જાય હુએ કેટલા વાગે 1 વાગે હુએ કેમ રિસીવ હૂતો નથી તું નીંદર ઘટી ગઈ હે રમાડવા વાળાને 3 વાગે નીંદર કરવાનું થાય ને આ ભાઈ જાગવાનું કિચનમાં આવી ગયા છે કિચનમાં રોંઢાનું છે ને રિશીવભાઈ નું જમવાનું બને છે આ શું બને છે કેમ બાળ શક્તિ હવે તો કાક ફેરવો 1 વર્ષ આ બાળ શક્તિ ખાઈ ને બાળક તંદુરસ્ત થઈ ગયો છે બહુ તંદુરસ્ત એને જે અત્યારે તો અહીંયા પીવરાવાનું જ હોય ને એટલે દૂધમાં નાખી પીવરાઈ દેવી ફ્રૂટ કઈ ભાઈ ખાવું નથી પછી કાક તો ખવડાવું હા ફ્રૂટ ખાતો નથી હજી કરતો સફરજન ને એવું જે ભીની વસ્તુ લાગે ને યા મડીને મૂકી દે એવું કરે છે ફૂકી વસ્તુ હોય ને એ પકડીને જમા રાખે હે અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે સોનલે જે હેર ટ્રીટમેન્ટ કરાવી છે કઈ ટ્રીટમેન્ટ કરાવી છે કેરા સ્મૂથ કરાવ્યું છે ગાઈઝ એટલે આ વખતે થોડાક રિઝલ્ટ સારું એવું હોય એવું લાગે છે કેમ લાગે છે તને આ વખતે સારું રહે 6 મહિના વરદી સારું રહે કા હા એને કીધું છે કે 2-3 મહિના કેડા પાછા બતાવી જાય થોડું આમ થઈ જાય તો બતાવી દે મહિનાની પછી કીધું પણ આમ થોડોક ટાઈમ પછી જાવ એટલે પાછું 6 મહિના હાલ્યા રાખે ચાલો રિસીવ રેડી થઈ ગયું છે આપણે શું જમશું એ જોઈવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણો રોંઢાનો નાસ્તો છે ને આજથી થોડોક ચેન્જ કરવાનો પ્લાન કર્યો છે તો જો મસ્ત મજાના એપલ લઈ લીધા છે પણ એપલમાં કણીવાળા એટલા છે ને તો એની સાઇલ બહુ જાડી છે એવું કેમ હશે મમ્મી ગળ્યા હોય ને વધારે એટલે સાલ જાડી હોય ગળ્યા હોય એના સાઇલ જાડી હોય એવું હોય આવું પહેલી વાર સાંભળ્યું જે ફ્રૂટ ગળ્યું હોય એની સાઇલ જાડી હોય આ ભાઈને જમવાનું બનાવી દીધું છે તો એ ખાવામાં નથી રસ વળ ખાવામાં રસ છે રિસીવ મમ્મ ખાઈ લે તારું હાલ મમ્મ ખા ચા અગર હું ખાઈ જાઉં છું લાવો અહીંયા મને આપી દો લાવો હું પી જાઉં લાવો પી જાઉં તો પી જાઉં છું તો હાલને પણ આવ્યો છોકરો આવ્યો આવી ગયા છે અત્યારે રોંઢાના 5 અને પપ્પાની બધા આવી ગયા રિશીવભાઈ રિહાતા છે ને ક્યાં વહી ગયા મંદિરમાં રૂમમાં વહી ગયો અહીંયા કરતો પણ કે સોનલ કે એના મનાવતા જ નહીં તો મંદિર પાસે ગયો તો શું કરવું પડે મનાવવો પડે કે ન પડે હે મંદિર પાસે જાય ને એટલે મનાવવો પડે કારણ કે ન્યા કરી બધું છે ને પૂરું કરી દે રમણ ભમણ હા રિશીવ તો રિહાણો તો એ ભૂલાઈ ગયું તને અહીંયા કરતો હતો ને બટો ભૂલી ગયો હા અરે રિશીવ ભૂલી ગયો ને રિહાડો તો ને ડબીને મૂકી દે સિચ્યુએશન તેદુનો ખાખા ખોળ્યો થઈ ગયો જુઓ બધી વસ્તુ છે ને ખાખા ખોળે કર્યા જ રાખે ખાવું છે તારે કાંઈ શું કરવું છે શું કરવું છે નો મૂકી દે હાલ ખાય કાઈ નહીં જોઈ લો ગાઈસ મોટું ખીજાડા એ મારો છે રિશી મારો મારું હા મારો
બધા ખીજાતા ને ભાવ દાંત આવી જાય કેમેરો ચાલુ હોય ને એટલે આ બાજુ જો સોનલ ને મમ્મીની કાલે જે શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ તમને બતાવી દઉં. મમ્મી તો બહાર ગયા પણ સોનલ છે તો હવે આજે ફાઇનલી શોપિંગ બતાવી દઉં. કાલે બતાવવાની હતી, કાલે સેટિંગનું આવ્યું અને હું લઈને આવ્યા છે જોઈ. હું વસ્તુ લઈને આવ્યા? આ જો રિશિવ માટે કપડા લીધા. કેમ રિસીવ આટું? આ હવે શિયાળો આવશે જ નહીં. હા. આખી સ્લીવના લીધા. શિયાળો તો આવા જ જો ફેસબુકનું ટી શર્ટ આવી ગયું છે રિસીવભાઈનું અને ફેસબુકની લેંઘી. રિસીવ ફેસબુકની લેંઘી પહેરશે. બ્રાન્ડ સિવાય રિસીવ પહેરતો જ નથી કાંઈ. જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ટી શર્ટ આ ઇન્સ્ટાગ્રામ જોડશે ને આ ફેસબુક. કાંઈક તો ઇન્સ્ટાગ્રામ કેવું છે કે સેમ આવું જ છે. બાકી આવા જ હતા કે ફૂલડા વાળા ને એવા નહોતા. ના ઈ તો પેલા સાનું પહેરવા હાટુ લીધા ને એવું છે તો જો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પહેરાવાનું છે સીધું. અને રિશિવભાઈ ને કાંક જોવું છે કે નીચે ઉતરવું છે. એ ઉતરશે નીચે. હો એ ઉતરો 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 જો. હા અને આ બાજુ સોનલ હાટુ કુર્તીઓ લઈને આવી. કેમ હજી તો દિવાળી પહેલા લીધી હતી પાછી કેમ ખરીદી કરી નાખી? એક જ લીધી હતી ને ક્યાં જાજી લીધી હતી? હા પણ ભલે ને તોય એમ એક જ આ સાલું પહેરવા હાટુ. તું ના પાડતી હતી. મેં કીધું તું લેવી છે વધારે તો તે ના પાડીને અચાનક પાછી લઈ આવી મમ્મી યાર એટલે. પછી મમ્મી કહે કે સાલું પહેરવાની કે લઈએ. તો સાલુમાં તો હમણાં નાઇટ ડ્રેસ પહેરો છો ને તમે? હવે નાઈટ ડ્રેસ કેમ ના પહેરું? હવે કુર્તી પહેરવાના છે. હવે સવારમાં રેડી થઈને કુર્તી પહેરીને કામે લાગી જવાનું. તો ચાલો 2 કુર્તી લઈને આવી છે જોઈ લઈ. એક આ કલર છે, એક ગ્રીન કલર છે. પોકેટ વાળી છે કે પોકેટ વાળી છે જોઈ જો. ગાઈઝ કોઈ છે ને વિડીયોમાં પ્રાઇઝ નહીં પૂછવાની કારણ કે આપણે દુકાન નથી હાલતી. હું કેવું તારું? બધા જ પહેરતા હા થેન્ક યુ. હા થઈ ગયું. બીજી લ્યો આ તો આજે કલર પહેર્યો છે એવો તો કલર છે. સેમ કલર નથી, આ ઓરેન્જ કલર છે. જો ઓરેન્જ કલર છે. એક જ કહેવાય. અમે લઈને આવીને તો એમ કે ભાઈ એક જ કલર છે ને એ લોકો લઈને આવ્યા ને તો અલગ અલગ થઈ જાય. ઓરેન્જ કલર છે અને ઓરેન્જ કહેવાય ને આમ પેરી છે મરૂન કલર છે. મરૂન કલર ને ઓરેન્જ કલર ને કલરમાં આપણે એટલી બધી બહુ ખબર ન પડે. આખી કુર્તી ખોલીને બતાવી જાય. તો અચાનક રાજ કેમ થઈ ગયું કુર્તી લેવાનું એ તો કહી દે. એક આ. આમાં તો બહુ ઓછી ડિઝાઇન છે. આની કરતા તો ઓલી સારી છે ગ્રીન. ના ના આમાં સ્લીવ માં બધી એવી ભપકા નો લેવાય ને બધામાં. એવું હવે હોય એક એમ આ ને? સિમ્પલ લીધી ને એક એમાં વર્ક છે. તો સિમ્પલ અને વર્ક વાળી 2 કુર્તી લીધી છે. તમને કઈ વધારે કુર્તી સારી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. હજી એની પાસે થેલી પડી છે એટલે હજી થેલીમાંથી કાંઈક નીકળશે હે ને? કાંઈ નથી, આ 2 દાંતિયા લીધા. મમ્મીએ શું લીધું? મમ્મી એ કાંઈ નથી લીધું. ન લીધું કાંઈ? આમાં દુપટ્ટો લીધો. એ તો હતો એટલે હું લીધો. લીધો આ. એવો ને એવો સેમ લીધો વ્હાઈટ ને મમ્મીએ વ્હાઈટ. લીધો હા. હતો ઈ મારો હતો. અને 2 દાંતિયા લીધા. ગાઈઝ 2 દિવસ તા મને છે ને મારી આંખમાં છે ને આમ ફડકે છે ને એવું થાય છે. એનું કારણ શું હોય છે? ખંજવાળ આવતી હોય, પવન કે ભરાતો ફોડલી હોય, થઈ છે? ફોડલી થઈ હોય કે પવન ભરાણો હોય તો એવું હોય. તો આ કુર્તી લેવા પાછળનું કારણ તો તે કીધું નહીં. કારણ કાંઈ નથી, પહેરવા હાટું જ લીધી. સાલુમાં હવે પહેરવાનું. દિવાળીએ કપડાં નહોતા લીધા, એવી એક જ કુર્તી લીધી તે લોકો 2 પાસે ત્યાં રનિંગમાં પહેરવા. રનિંગમાં પહેરવાનું હોય ઘરમાં એટલે પછી એટલે ઘરમાં ને ત્યાં ઘરમાં. ચાલે એમ. અને અમારા જો એન્જિનિયર સાહેબ મથે છે સાયકલમાં. ચાલો હવે થોડુંક પાછું કામ ફિનિશ કરીને સાંજે મળીએ. જોઈ છે આ લોકો જમવામાં શું બનાવે. કુર્તીની ખરીદી કરી છે કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. મને તો સૌથી વધારે ગ્રીન કલર ટાઈપની છે ને વધારે સારી લાગી. રામા કલર. હે રામા કલર કહેવાય. એ તમે રામા કહો અમે ગ્રીન કે એટલો ફરક. લેડીઝ લોકોના કલરના નામ પાછા અલગ અલગ હોય. ઝેરી મરૂન ને એટલે એવું કઈ મને એટલું બધું ફાવે નહીં. તો તમને 2 કુર્તીમાંથી કઈ કુર્તી વધારે સારી લાગી? 8:30 વાગી જશે ને જો ઘરે પહોંચી જશે અને મમ્મી એને તો જમી લીધું છે. અને આજ 5 તારીખ છે ને તો આજ ફરીથી ફટાકડા ફૂટે છે. જોયું? 5 તારીખ હા ઓલું પૂનમ હશે ને આમથી. આમથી પૂનમ હશે. હું જમી લીધું મમ્મી તમે? અમે તો બટાકા પૌવા. મમ્મી એને બટાકા પૌવા જમી લીધા છે અને રિશિવભાઈ ગેલેરીમાં બેસી ગયા છે. અહીંયા સાનું મુના કેમ અહીંયા બેસી ગયા મારો દીકરો બે? હે તે શું કરવાનું? તો બહાર કેમ બેઠા? રૂમમાં બે. કયા રાખે? આયા બેઠા. આ ભાઈને તો હક નથી કે થકા. બારી હારે રમે. હા દેશી વાત. એમાં આંગળી આવી જાય બટુ. જો અહીંયા રમતો હોય ને આંગળી આવી જાય ને દરવાજામાં એ બહુ ધ્યાન રાખવું પડે. લાકડાના એના દરવાજા ત્યાં તરત સિફ્ટી આવી જાય હારી પેટની. અને ચાલો બટેકા પૌવા પડ્યા છે કે 8:30 વાગી જશે ને જો ઘરે પહોંચી જશે અને મમ્મી એને તો જમી લીધું છે. અને આજ 5 તારીખ છે ને તો આજ ફરીથી ફટાકડા ફૂટે છે. જોયું?
5 તારીખ હા ઓલું પૂનમ હશે ને આમથી આમથી પૂનમ હશે. હું જમી લીધું મમ્મી તમે? અમે તો બટાકા પૌવા. મમ્મી એને બટાકા પૌવા જમી લીધા છે અને ઋષિભાઈ ગેલેરીમાં બેહી ગયા છે. અહીંયા સાનું મુના કેમ અહીંયા બેહી ગયા મારો દીકરો બે? હે કેવું કરવાનું? તો બહાર કેમ બેઠા? રૂમમાં બે? જોયા રાખે આયા બેઠા. આ ભાઈને તો હક નથી કે થકા. બારી હારે રમે. હા દેશીમાં એમાં આંગળી આવી જાય બટુ. જો અહીંયા રમતો હોય ને આંગળી આવી જાય ને દરવાજામાં ઈ બહુ ધ્યાન રાખવું પડે. લાકડાના એના દરવાજા રહ્યા તરત સિફ્ટી આવી જાય હારી પેટની. અને ચાલો બટેકા પૌવા પડ્યા છે કે નહીં. મારી ઉપર છે ને ફોન આવ્યો હતો કે જમવામાં, તો મેં કીધું તો આપણે આટલું થોડાક એવા બટેકા પૌવા રાખજો. તો થોડાક એવા બનાવ્યા છે તો થોડાક એવા જમી ખાઈ લીધા છે ને. આ બાજુ સાસ બહુ બેહી ગયા છે રિસીવને રમાડવા માટે. પણ રિસીવના રમોકડાથી આ રમે તો કેમ રમશો રેલગાડીથી? પણ એવું એમ કાંઈક રમત તો ઉજાડવી જ નહીં. એવું છે. એક ભૂલે તે બીજું કાંઈક આપણે કહીએ ને પછી એમાં રમવા. અને એ ભાઈને ઘોડો લઈ દીધો છે બેહવા માટે. આરામ છે ઘોડામાંથી એકવાર બેઠો હોય તો આ રીતના રમે છે. કેમ લાગે ઘોડો? મોટો હે મોટો થઈને ત્યાં તો ઘોડો નાનો નહીં વળવા મળે, એ મોટો થાય. ના એ હાલે મોટા હોય તો હાલે. અને તમને બે હતા એમાં હે કેવું છે? હા હું તો બે એકું, પણ આમાં બેહીન પગ ને ધક્કો મારવાનું નથી. તું કઈ આમ એક બે એકી બેકી પગ કર. અત્યારમાં બંગા નીંદર જ આવે. આજ ગાઈસ બધાને નીંદર આવે છે. મને વહેલા આજ નીંદર આવવા મળી હતી. એવું કેમ થયું છે? રાતે બપોર સુવા દેતો નથી. હા રાતે કઈ હરખી નીંદર થાય નહીં. અને જો મમ્મી બેહી ગયા છે ફોન રમવા માટે ને ભાઈ જોવો જોની યસ પપ્પા કરે છે. ચાલો ગાઈઝ એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બસ રિસીવ પણ હવે બંધ કરો ને બટો.